હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। આજે આપણે પનીર વિથ મટર પંજાબી સબ્જી રેસ્ટોરન્ટ કરતાં પણ વધારે ટેસ્ટી અને વિધાઉટ ઓવર સ્પાઇસીસ પરફેક્ટ મસાલાના માપ સાથે બધી જ પંજાબી સબ્જીમાં ચાલે એવી ટામેટાની પ્યુરી બનાવવાની રીત સાથે એકદમ ટેસ્ટી ઘરે જ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પરોઠા, નાન કે રોટી સાથે એન્જોય કરી શકાય એવી પંજાબી સબ્જી બનાવીશું। તમે કોઈ પણ પંજાબી સબ્જી ઘરે બનાવો તો બહાર કરતાં સાવ સસ્તામાં બનીને તૈયાર થઈ જશે। તો ચાલો આપણે એકદમ સરળ રીતથી બધી જ પંજાબી સબ્જીને વધુ ટેસ્ટી બનાવવાની ટ્રીક સાથે પનીર વિથ મટર કેપ્સિકમ બનાવવાનું શરૂ કરીએ। તમે આ સબ્જીને પનીર ટીકા મસાલા પણ કહી શકો છો। 4 થી 5 જણ ખાઈ શકે એટલી સબ્જી બનાવવા માટે 6 થી 7 ટામેટાં, 1 બાઉલ વટાણા, 150 ગ્રામ પનીર અને 3 મોટા કેપ્સિકમ લીધેલા છે। હવે સૌપ્રથમ સબ્જીને થીક કરવા માટે 2 ટેબલસ્પૂન સિંગદાણા અને 1 ટેબલસ્પૂન કાજુને સિંગદાણાના ફોતરા ઉતરી જાય ત્યાં સુધી સ્લો ગેસની ફ્લેમે શેકી લઈશું। અહીંયા સિંગદાણા અને કાજુ વધારે શેકાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખીશું। ફક્ત સ્લાઇડ કલર ચેન્જ થઈ સિંગદાણાના ઉપરથી ફોતરા ઉતરવા લાગે એટલે આપણે એની અંદર 1 ટીસ્પૂન જેટલા તલ એડ કરી તલને પણ સ્લાઇડ શેકી લઈશું। હવે આ મિશ્રણને એક ડીશમાં નીકાળી મિશ્રણ ઠંડુ થાય એટલે સિંગદાણાના ફોતરા ઉતારી મિશ્રણને ગ્રાઇન્ડ કરી લઈશું। ત્યાર પછી ટામેટાની પ્યુરી બનાવવા માટે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ એમાં 1.5 ટેબલસ્પૂન ધાણા, 1/2 ટેબલસ્પૂન જીરું, તમાલપત્ર, 2 મોટા તજના નાના ટુકડા, 4 થી 5 લવિંગ, 2 થી 3 એલાયચી, 1 ટીસ્પૂન મરી, 1 સૂકું લાલ મરચું, 1 આદુનો ટુકડો એડ કરી મસાલાને તેલમાં સ્લાઇડ કલર ચેન્જ થઈ મસાલા શેકાવાની સ્મેલ આવવા લાગે ત્યાં સુધી સ્લો ગેસની ફ્લેમે શેકી લઈશું। ઘણા લોકો પંજાબી સબ્જીમાં આ મસાલો તેલ વગર જ અલગથી શેકીને એને ગ્રાઇન્ડ કરીને તૈયાર કરતા હોય છે, પરંતુ આપણે આ રીતે તેલમાં જ મસાલા શેકીને મસાલા શેકાવા લાગવાની સ્મેલ આવવા લાગે એટલે એમાં 6 થી 7 ટામેટાને મીડિયમ સાઇઝમાં કટ કરી ડાયરેક્ટ જ એડ કરવાથી અલગથી ગ્રાઇન્ડ કરવાની મહેનત અને સમય બચી જશે અને મસાલાને તેલમાં સાતળવાથી બધા મસાલાની ફ્લેવરમાં પણ વધારો થઈ જશે। ટામેટાં જલ્દીથી સોફ્ટ થઈ જાય એ માટે 1/2 ટીસ્પૂન હળદર અને કલર માટે 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી મીડિયમ ગેસની ફ્લેમે સતત ટામેટાને હલાવતા સાતળી લઈશું। અહીંયા પ્યુરી માટે એડ કરેલા મસાલા તેલમાં બહુ વધારે પડતા શેકાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખીશું, બાકી આપણી ગ્રેવીમાં એનો સારો ટેસ્ટ નહીં આવે। લગભગ 2 મિનિટ જેવું સાતળતા તમે જોઈ શકો છો કે ટામેટાં આપણા સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી ટામેટાને ઠંડા થવા માટે એક બાઉલમાં નીકાળી લઈશું। ત્યાર પછી આપણે ટામેટાં અને મસાલાના મિક્સચરને ઝીણું ગ્રાઇન્ડ કરી એની પ્યુરી તૈયાર કરી લઈશું। હવે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી એમાં 1 બાઉલ વટાણાને આપણે એડ કરી હલાવતા અડધી 1 મિનિટ જેવું સાતળી લઈ એમાં મીડિયમ સાઇઝમાં કટ કરેલા 3 કેપ્સિકમ એડ કરી દઈશું। પંજાબી કોઈપણ સબ્જીમાં જેમાં વટાણા અને કેપ્સિકમ આવે છે એને તમે આ રીતે તેલમાં અલગથી સાતળી લઈ એને 70% જેટલા કૂક કરી ત્યાર પછી તમે સબ્જીમાં એડ કરશો તો સબ્જીના ટેસ્ટમાં ખાસ વધારો થઈ જશે અને સબ્જીમાં એક ક્રંચ પણ આવી જશે। અહીંયા જો તમે ફ્રોઝન વટાણા લીધા હોય તો વટાણાને પહેલાં પાણીથી ધોઈ સાફ કરી કોરા કરી ત્યાર પછી જ એડ કરવા। ફ્રોઝન વટાણા ડાયરેક્ટ તેલમાં એડ કરવાથી તેલમાં પાણીનો ભાગ આવશે અને તેલના છાંટા ઉડશે। મીડિયમ ગેસની ફ્લેમે લગભગ 5-1 મિનિટ જેવું કેપ્સિકમ અને વટાણાને તેલમાં આપણે 70% જેવા સાતળીને કૂક કરી લીધા છે। ત્યાર પછી આપણે એને ચમચાની મદદથી તેલ નિતારીને એક પ્લેટમાં નીકાળી લઈશું। ત્યાર પછી પનીરને તળવા માટે કેપ્સિકમ અને વટાણા સાતળેલા તેલમાં જ 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી એમાં મીડિયમ સાઇઝમાં કટ કરેલા પનીરના પીસને એડ કરી દઈશું। ચમચાની મદદથી સ્લો ગેસની ફ્લેમે જ પનીરના પીસને તેલની અંદર બધી સાઇડ્સને પલટાવતા સાતળી લઈશું। પનીરના એકદમ નાના કે બહુ વધારે પડતા મોટા પીસ આપણે રાખીશું નહીં, પનીરના એકદમ મીડિયમ સાઇઝમાં કેપ્સિકમ અને વટાણા સાથે મિક્સ થઈ શકે એ રીતના આપણે પીસ રાખીશું। આ રીતે પનીર પર તેલ ચડાવતા આપણે પનીરને તેલમાં તળી લઈશું।
પનીર તેલમાં તળાઈ થોડું સોફ્ટ થઈ સ્લાઇડ કલર ચેન્જ થાય એટલે તરત જ આપણે પનીરને તેલ નિતારી એક બાઉલમાં નીકાળી લઈશું. પનીરના પીસ એકબીજા સાથે ચીપકી ના જાય અને સોફ્ટ રહે એ માટે તળેલા પનીરમાં પાણી એડ કરી દઈશું. હવે ફાઇનલ સબ્જીના વઘાર માટે એક કડાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી એમાં એક તમાલપત્ર, એક નાનો તજનો ટુકડો એડ કરી બનાવેલી ટામેટાની પ્યુરી એડ કરી દઈશું. પ્યુરીની સાથે જ ગ્રાઇન્ડ કરેલું કાજુ, સિંગદાણા અને તલનું મિશ્રણ પણ એડ કરી દઈશું. ઘણા લોકો આમાં મગજરીજના બીજનો પણ યુઝ કરતા હોય છે. હવે આપણે પ્યુરીમાં ગ્રાઇન્ડ કરેલા મિશ્રણને હલાવતા સરખી રીતે બરાબર મિક્સ કરી લઈશું. ત્યાર પછી 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર સબ્જીના માપનું મીઠું, 1 ટીસ્પૂન ખાંડ એડ કરી મસાલા મિક્સ કરી 1/2 ટીસ્પૂન કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી મિક્સ કરી પ્યુરીમાં તેલ ઉપર આવી જાય ત્યાં સુધી સાતળવા દઈશું. અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર ઓપ્શનલ છે. જો તમે સબ્જીમાં ડુંગળી એડ કરવા માંગતા હોવ તો એક ડુંગળીને મીડિયમ સાઇઝમાં કટ કરી ટામેટાની પ્યુરી એડ કરીએ એ પહેલાં ડુંગળીને તેલમાં એડ કરી 1 મિનિટ જેવું સાંતળી સોતાઈ કરી લેવી. પ્યુરીમાં આ રીતે તેલ ઉપર આવી જાય એટલે સાંતળેલા કેપ્સિકમ અને વટાણાને આપણે એડ કરી દઈશું. વટાણા અને કેપ્સિકમને પણ પ્યુરીમાં હલાવી સરખી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે પ્યુરીમાં એકદમ સરસ રીતે તેલ ઉપર આવી ગયું છે. ત્યાર પછી આપણે ટામેટાની પ્યુરી કાઢેલા બાઉલમાં 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરી બાઉલને પાણીથી સાફ કરી એ જ પાણીને સબ્જીમાં એડ કરી દઈશું. પાણી સબ્જી સાથે મિક્સ થઈ જાય એટલે સબ્જીમાં પાણી સાથે જ તળેલું પનીર એડ કરી દઈશું. જો તમારા પનીરના પીસ આ રીતે ચીપકી ગયા હોય તો એને હાથથી છૂટા પાડી દેવા. ત્યાર પછી સબ્જીમાં 1 ટેબલસ્પૂન જેટલી ક્રીમ અથવા તો ઘરના ગરમ કરેલા દૂધમાંથી નીકળેલી મલાઈને ફ્રીઝરમાં ફ્રીઝ કરી અને એડ કરી શકો છો. હવે સબ્જીને ઢાંકણ ઢાંકી 1 થી 2 મિનિટ જેવું થવા દઈશું. તમે જોઈ શકો છો કે સબ્જીમાં તેલ ઉપર આવી ગયું છે અને એની ગ્રેવી પણ થીક થઈ ગઈ છે. તો હવે આપણે ગરમા ગરમ સબ્જીને સર્વ કરી લઈશું. અહીંયા સબ્જીને તમે જેટલી વધારે ગ્રેવીવાળી ખાવા માંગતા હોય એ પ્રમાણે પાણી એડ કરવું, પરંતુ સબ્જીમાં બહુ વધારે પડતું પાણી એડ કરી સબ્જીને બહુ વધારે વાર સુધી ચેડવવાની નથી, બાકી તમારી સબ્જી પોચી પડી જશે અને પાણી પોચી પણ લાગશે. સબ્જીને 1 થી 2 મિનિટ સુધી થવા દઈશું. એ દરમિયાન સબ્જીમાં કેપ્સિકમ અને વટાણા પણ ફાઇનલ રીતે ચડીને તૈયાર થઈ જશે. આ સબ્જીને તમે પરોઠા, નાન અથવા તો રોટી સાથે એન્જોય કરી શકો છો. સબ્જીમાં તમે પનીરને તળ્યા વગર ડાયરેક્ટ પણ એડ કરી શકો છો. સબ્જીના બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે તેલમાં સાંતળીને તૈયાર કર્યા છે, એટલા માટે સબ્જીના વઘાર કરતી વખતે વધારે તેલ લેવું નહીં. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં જણાવેલ બાબતોનું ધ્યાન રાખી સ્ટેપ બાય સ્ટેપ આ રીતે પનીર વિથ મટર કેપ્સિકમ પંજાબી સબ્જી તમે બનાવજો. એકદમ સરળતાથી બધાને ભાવે એવી ટેસ્ટી અને સસ્તામાં તમારી પંજાબી ડિશ બનીને તૈયાર થઈ જશે. તો ગાઈઝ, મારો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી બાય.